જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। અપડેટ આપવા માટે લાઈવ કર્યું છે। હાલ અત્યારે આપણે ગૌશાળાની હાલ જે ગાયો છે તે ગાયો માટે શેડનું જે કામ કરવાનું છે એના માટે આપણે લોખંડની પાઇપો લાવી દીધી છે, એનું ટ્રાન્સફર કરીએ છીએ। હાલ આ પાઇપોનો ખર્ચ, આજનો ખર્ચ અમારે 45,000 રૂપિયા થયો છે। અપડેટ આપવા માટે તમને લાઈવ કર્યું છે। ગૌ માતાનો વગડો છે, લાઈવ વિડીયોને વધુથી વધુ શેર કરજો। જો કોઈને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે આપણે બનાવી રહ્યા છે અશક્ત, બીમાર, એસિડ અટેકથી પીડિત ગાયો માટે, અપંગ ગાયો માટે ગૌશાળા। અને હાલ આપણી પાસે 13 ગાયો છે અને પાછળ જેમ તમે જોઈ રહ્યા છો ગૌશાળાના શેડ માટે આપણે પાઇપો લાવી દીધી છે અને એ પાઇપો અમને 45,000ની પડી છે। આપણે ગૌશાળા સોશિયલ મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના સહાયથી એક સારો એવો ઉપયોગ કરીને બનાવી રહ્યા છે। તો ફૂલ નહીં ને ફૂલની પાકડી, હાલનો આપણો આજનો દિવસનો જે ખર્ચો છે એ પુરવાર થઈ શકે એ પ્રમાણે જરૂરથી તમે યોગદાન આપજો। તમને નંબર જણાવી દો, 9662620314। આ નંબર ઉપર તમે ગૂગલ પે, પેટીએમ, ફોનપે દ્વારા તમે યોગદાન આપી શકો છો। તમે રૂબરૂ આવી પણ મુલાકાત કરી શકો છો। પાછળ તમે જે જોઈ રહ્યા છો એ અમે લોખંડની પાઇપો લાવ્યા છે, તમને એકવાર ફરી બતાવી દઈએ। જે ખર્ચ છે 45,000 રૂપિયા છે। એટલે આજનો જે ટાર્ગેટ છે એ પ્રમાણે કાલથી આપણે શેડનું પણ કામ ચાલુ કરી દઈશું। જે હાલ ઉતાવળથી કામ કરીએ છીએ કારણ કે વરસાદની આગાહી થઈ ગઈ છે। આપણે ગૌ માતા માટે હાલ આપણી પાસે જે ગાયો છે 13 ગાયો, એમના માટે આપણે સારી વ્યવસ્થા કરવાની છે, એટલા માટે કાલથી જ કામ ચાલુ થઈ ગયું છે। આજે આ સામાનો ઉતારી લીધો છે અને કાલથી શેડનું પણ કામ ચાલુ થઈ જશે, જેથી આપણી ગાયોને આપણે સારી એવી વ્યવસ્થા પણ કરી શકીએ। અને સાથે જ જે જગ્યાએ જે જમીન છે એ જમીન પર પણ કાલથી કામ ચાલુ થઈ જશે। એટલે ખર્ચ બહુ વધુ છે અને સાહસ તમારા ભાઈઓ, તમે ભાઈ જે સહકાર આપ્યો છો એનાથી જ આપણે સાહસ કર્યો છે। એટલે ફૂલ લઈને ફૂલની પાકડી તમે જરૂરથી સપોર્ટ કરજો। કોમેન્ટ ઉપર પણ મેં નંબર જણાવી લીધેલ છે, 9662620314। તેના ઉપર તમે ગૂગલ પે, ફોનપે, પેટીએમ પણ કરી શકો છો અને રૂબરૂ આવીને પણ સહાય કરી શકો છો। હાલ અમારી પાસે લીલું ઘાસ, એની પણ થોડીક શોર્ટેજ થઈ ગઈ છે, તો તમે ઘાસની પણ સહાય કરી શકો છો। રોજ ગાયોની સેવા સાથે આપણે ગૌશાળા બનાવવા જઈ રહ્યા છે અને જલ્દીથી આપણે ગૌશાળા ઊભી કરવાની છે, કારણ કે આવી અનેકો પીડિત ગાય છે જેની આપણે સેવા કરવાની છે। એટલે સહાય કરતા રહેજો, સપોર્ટ કરતા રહો। ફૂલ નહીં ને ફૂલની પાખડી, તમે જે કંઈ પણ મદદ કરી શકો તમે જરૂરથી મદદ કરો। 9662620314 ગૂગલ પે, ફોનપે, પેટીએમ દ્વારા તમે સહાય કરી શકો છો। મેં પ્રોફાઇલમાં પણ સ્કેનર મૂકેલું છે, તમે વોટ્સઅપ પર પણ મને જાણ કરી શકો છો। વોટ્સઅપ પર તમે જે કંઈ પણ યોગદાન કર્યું, વોટ્સઅપ આ જ નંબર વોટ્સઅપનો છે, એની અંદર પણ તમે મને મોકલી શકો છો। અને જે કોઈ પણ ભાઈ યોગદાન આપે છે તમે ખાલી વોટ્સઅપ પર મને સ્ક્રીનશોટ પણ આપજો, જેથી મને ખ્યાલ રહે કે કયા ભાઈએ મને સહાય કર્યો છે। પાછળ તમે જોઈ રહ્યા છો આ પાઇપનો ખર્ચો અમને 40 થી 45 જેવી પાઇપો અમે લીધેલ છે લોખંડની, જેનો આજનો ખર્ચ 45,000 રૂપિયા છે। એ 45,000 રૂપિયાનો જે ખર્ચ છે એ પુરવાર કરવા માટે તમે સપોર્ટ કરજો।
કાલથી જ તમે હવે રોજ તમને થોડીક અપડેટ આપતા રહીશું, કઈ રીતનું કામ પહોંચ્યું છે, કેટલું કામ બાકી છે, કેટલું કર્યું છે. તમે વિડીયોને વધુથી વધુ શેર કરજો, જેથી વધારે લોકો સાથે આપણે પહોંચી શકીએ. આપણો જે મોટિવ છે, બીમાર, અશક્ત, એસિડિટીથી પીડિત, અપંગ ગાયો, એવી ગાયોની સેવા કરવાની છે, ગૌવંશને બચાવવાનું છે અને એમને સારવારથી લઈને સંરક્ષણથી લઈને બધી જ જવાબદારી આપણે લેવાની છે. એટલે સપોર્ટ કરતા રહેજો, સહાય કરતા રહેજો અને લાઈવને વધુથી વધુ શેર કરજો. વધુ ન લેતા આજનો ખર્ચ 45,000 રૂપિયા છે. તમે ફૂલ નહીં તો ફૂલની પાકડી સપોર્ટ કરજો, ગૂગલ પે, ફોનપે, પેટીએમ દ્વારા પણ. અને હવે બીજું લાઈવ પણ કરીશ, ત્યાં આપણે આપણી ગાયો પણ બતાવીશું. અહીંયાથી થોડુંક દૂર છે. હમણાં થોડી વારમાં બીજું લાઈવ કરીને આપણી ગાયો અત્યારે શું કરી રહી છે એ પણ તમને અપડેટ આપીશું. અને આવા જ અવારનવાર લાઈવ કરતી રહીશ હું અને તમને તમામ અપડેટ્સ આપીશ. અને વોટ્સએપ પર મને હાઈ મેસેજ કરીને પણ જણાવજો, જેથી તમને ગ્રુપમાં પણ એડ કરું અને તમને ડિટેલ્સમાં તમામ રોજિંદી જે કામગીરી છે એ પણ તમને માહિતી મળી રહે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.